હેલો ગાઈસ, આજે આપણે બનાવવાના છે મેગી. તો મેં 3 મેગી લઈ લીધી છે. પાણી ગરમ કરવા માટે લઈ દીધું છે. મેં પાણીમાં 3 મેગી એડ કરી દીધી છે. આપણી મેગી બોઇલ થઈ ગઈ છે. મેં એક તપેલીમાં તેલ ગરમ કરવા મૂકી દીધું. તો આપણે મેં એડ કરી છે તેલ. ત્યારબાદ આપણે તેમાં સમારેલી ડુંગળી એડ કરીશું. આ રીતે આપણી ડુંગળી એકદમ બરાબર સોફ્ટ થઈ જાય અને એકદમ લાલ થઈ જાય એ રીતે આપણે સોફ્ટ કરી લેવાની છે. આપણી ડુંગળી એકદમ સોફ્ટ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે તેમાં ટમાટર એડ કરીશું. મેં ટમાટર એડ કરી દીધું છે. તમે વધારે પડતા પણ સબ્જી એડ કરી શકો છો. મેં નથી કરતા, ડુંગળી ટામેટું જ કર્યું છે. અને મેં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે. 1 ચમચી મીઠું એડ કરી દીધેલું છે. મીઠું એડ કરી દીધા બાદ આપણે મેગી મસાલો એડ કરીશું. તો મેં 3 મેગી એડ કરી હતી, તો મેં 3 મેગી મસાલા એડ કરી દીધેલા છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે મેગી મસાલા એડ કરી લેવાના છે. એકદમ આપણી ડુંગળી ટામેટું એકદમ સોફ્ટ થઈ જાય એના એકદમ સરસ રીતે આપણે મસાલા એડ કરી લીધા છે. ત્યારબાદ આપણે તમે જોઈ શકો છો બોઇલ કરેલી આપણી મેગી એની અંદર એડ કરીશું. આપણે આ રીતે થોડીક આ રીતે આપણે બધી મેગીને એકસાથે આપણે ફેરવી દેવાની છે આપણા બધા મસાલા સાથે. તમે જોઈ શકો છો એકદમ આપણી સુપર ટેસ્ટી મેગી તૈયાર છે. તમે જોઈ શકો છો. અમારો વિડીયો જો તમને ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.